એક વ્યક્તિએ વિચાર કર્યો કે જીવનમાં એટલી બધી મુશ્કેલીઓ છે કે જીવિત શું કરું? એ સમુદ્ર કિનારે આવી અને વિચાર કરે કે બસ હવે જંપલાવી દો. એ વિચાર કરતો એમાં એક સમળી આવી અને સમુદ્રમાંથી એને એક માછલીને પકડી. ઊંધી માછલીને પકડી, પૂંછથી પકડી. આ વ્યક્તિ દ્રશ્ય જોઈ રહ્યો છે. એ માછલીને પકડી આ દ્રશ્ય જોવે પછી સમળી ઉપર જઈ અને માછલીને મુખથી ઉછાળી અને સીધી મોઢામાં ખાઈ ગઈ. આ દ્રશ્ય આ વ્યક્તિએ જોયું. વિચાર કરે કે આની પાસે નથી હાથ, નથી પગ, છતાં આ વ્યક્તિ જો પોતાનું ભરણ પોષણ કરી શકતા હોય તો મને તો ભગવાને હાથ આપ્યા છે. આ જોઈને પ્રેરણા જાગી. લાકડાનો નાનો ટુકડો લીધો, મુખમાં નાખે અને જોરથી ઉછાળીને પાછો પકડી લે. આમ કરતો કરતો પારંગત થયો. પછી એને ધારદાર એક ચાકુનો ઉપયોગ કર્યો. મુખમાં ચાકુ રાખે, મુખથી ઉછાળે અને પાછો મુખથી પકડે. આવું બજારમાં નાટક કરવા લાગ્યો. બજારના લોકો જોવે, આ દ્રશ્ય જોઈ, કોઈ એને પૈસા આપે, કોઈ ભોજન આપે, આમ એનું ઘરનું એ સંસાર બરાબર ચાલવા લાગ્યો. ઘણો સમય વીત્યો. એક સંત જોયું દ્રશ્ય કે સંતે અને આ વ્યક્તિ એ ઘણી માણસોની વચ્ચે છાકાને ઉછાળે છે. બધા સામુ જોઈ રહે અને જો થોડો ફરક પડે તો એનું મસ્તક મુખ પણ કપાઈ જાય. પણ એટલો પારંગત હતો કે મુખથી ચાકાને પકડી લે. સંતે પૂછ્યું કે ભાઈ આ કળા ક્યાંથી શીખ્યો? કહે કે કોઈની પાસે શીખ્યો નથી, આ હું શીખ્યો છું. સંતે કીધું આ જીવનમાં ગુરુ વગર કળા મળતી જ નથી. તમને કોઈ ગુરુ તમારા હોવા જોઈએ આ કળા પાસે. કહે નહીં, મારો કોઈ ગુરુ નથી, હું પોતે જાતે શીખ્યો છું. આ ગુરુનું અપમાન ન કરે એનો ગુરુ હતા સમળી, એમાંથી જેને જાણ મળી. પણ જેવું ગુરુનું અપમાન થયું, અભિમાન આવ્યો અને છાકાને ઉછાળવા ગયો, નજર ફરી નાક ઉપર આવ્યો અને નાક